મિત્રો અત્યારે આપણે કચ્છના રણમાં છીએ અને તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છનો નજારો મિત્રો આ જો મીઠું મિત્રો નીચે ચમકે છે અત્યારે અને સનસેટ થોડી જ વારમાં થવાનું છે મિત્રો. આપણે અત્યારે કચ્છના સફેદ રણમાં સનસેટ તમને દેખાડશું અને આ બાજુ જે એંગલ તમને દેખાય છે દૂર કેમેરામાં ત્યાં પેરાગ્લાઇડિંગ થાય છે તો આપણે પેરાગ્લાઇડિંગ પાસે પણ જાશું અને પેરાગ્લાઇડિંગમાં શું ટિકિટ છે, પેરાગ્લાઇડિંગ અહીંયા અત્યારે કરાય કે ન કરાય કારણ કે પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે. જો પવન ધીમો થશે તો આપણે પેરાગ્લાઇડિંગ કરશું, નકર પછી આપણે કાંઈ રિસ્ક લેવો નથી. જો મારો પગ જોજો. કચ્છના સફેદ રણમાં આવો તો બૂટ પહેરીને જ આવજો, ક્યારે તમે પહોંચી જાઓ એનું કંઈ નક્કી નથી મિત્રો. મિત્રો તમે આ પબ્લિક નિહાળી શકો છો. અત્યારે હજારોની સંખ્યામાં મિત્રો અત્યારે કચ્છના સફેદ રણમાં મિત્રો અત્યારે પબ્લિક તમે જોઈ શકો છો. સ્કૂલના પ્રવાસના લોકો અને બધા લોકો અત્યારે અહીંયા પહોંચી ગયા છે અને આપણી પાછળ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ મિત્રો કચ્છના સફેદ રણમાં થઈ રહ્યો છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. મિત્રો તમે વાજિંત્ર જોઈ શકો છો. આ એકદમ ઝૂણવાણી વાજિંત્રો છે. કચ્છના સાંસ્કૃતિક ગીતો ઉપર અત્યારે રાસ પણ લઈ રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો બધા આ બધા ઓડિયન્સ અત્યારે અહીંયા કપડા પહેરીને ફોટોગ્રાફી પણ કરાવે છે. આ પાછળ પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અત્યારે. સાંસ્કૃતિક ગીત ઉપર લોકો બધા અહીંયા રાસ પણ રમી રહ્યા છે. તમે જોઈ શકો છો. કુદરતના સૌંદર્ય વચ્ચે મિત્રો લોકો રાસ ગરબાનો આનંદ લઈ રહ્યા છે. કચ્છની ધરતી પર મિત્રો કચ્છનું સફેદ રણ તમે નિહાળી રહ્યા છો અત્યારે. આ બધા ટુરિસ્ટો છે જે અલગ અલગ રાજ્યોમાંથી મિત્રો કચ્છમાં ફરવા આવતા હોય છે.
અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યો છે. અત્યારે મિત્રો સાંજ પડતા જ મિત્રો ટુરિસ્ટોની ભીડ લાગે છે. મિત્રો તમે જોઈ શકો છો કે સાંજ પડતા જ મિત્રો ટુરિસ્ટોની ભીડ લાગે છે. અને તમે હાઈવે પર રોડ પર મિત્રો કારનો જથ્થો જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યામાં લોકો અહીંયા અત્યારે કચ્છના રણોત્સવમાં મિત્રો સફેદ રણમાં પહોંચી રહ્યા છે. આ તમે જોઈ શકો છો કે અત્યારે સનસેટ થવામાં મિત્રો થોડીક જ વાર છે. અને આપણે સનસેટ પણ મિત્રો તમને દેખાડશું. સનસેટ પણ દેખાડશું. અને આ છે કચ્છના સફેદ રણનો મિત્રો વોચ ટાવર. અને બસ સ્ટેશન પણ તમે કહી શકો છો. અત્યારે અહીંયા અત્યારે અવનવી રાઇડ્સ ચાલુ હોય છે, આર્ટિસ્ટ પરફોર્મન્સ હોય છે અને કેમલ રાઇડની પણ અહીંયા તમે મજા માણી શકો છો. મિત્રો દેશ વિદેશથી મિત્રો કચ્છના સફેદ રણમાં મિત્રો ફરવા લોકો આવતા હોય છે. સામે પણ તમે જોઈ રહ્યા છો પેરાસાયકલિંગ થઈ રહ્યું છે, પેરાગ્લાઇડિંગ. તો ત્યાં પણ મિત્રો તમને લઈ જશું. મિત્રો તમે નિહાળી રહ્યા છો ત્યારે કચ્છના રણોત્સવમાં મિત્રો આ પેરાસાયકલિંગ મિત્રો થઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા બધા પેરાસાયકલિંગ ઓલા ટાયરવાળા ઉડતા હોય છે ત્યારે ઉડી રહ્યા છે અને એક આપણી ઉપર આવી રહ્યું છે. यहाँ है ना रनवे बनाई हुई है, रनवे. કેટલા બધા એકર ઉડે મિત્રો. જો 1 2 3 4 5 6 7 આ બાજુ 8. અત્યારે આપણે છે વોચ ટાવરથી 3 કિલોમીટર આગળ મિત્રો તમે જોઈ રહ્યા હો અમે વોચ ટાવર છે. અને અત્યારે આપણે પેરાગ્લાઇડિંગ તરફ જઈ રહ્યા છીએ. કચ્છનું એકમાત્ર જગ્યા જ્યાં સફેદ રણ તરીકે ઓળખાય છે. ચારે બાજુ મિત્રો તમે નજારો જોશો ત્યાં તમને રણને રણ જ દેખાશે. એક પાંદડું પણ મિત્રો આ તમને જગ્યામાં નહીં દેખાય. આજે છે પૂનમનો દિવસ એટલે અત્યારે જે આ વ્હાઇટ ડેઝર્ટ છે મિત્રો એકદમ સૂર્યના ચંદ્રના કિરણોથી એકદમ ચમકી ઉઠશે. આજે પૂનમનો દિવસ છે અને આજે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રોગ્રામ પણ છે. તો બનશે તો તમને લાઇટ એન્ડ સાઉન્ડ શો લાઈવ કરીને દેખાડશો મિત્રો. જો મિત્રો આ વ્હાઇટ ડેઝર્ટ. અને અત્યારે અમે 3 જણા કચ્છના સફેદ રણમાં પહોંચ્યા છે. એટલે સુધી કોઈ નથી ગયું મિત્રો. અમે અહીંયા જઈને આવ્યા. જો દરિયો થોડોક જ આગો હતો. દરિયા સુધી અમે તો પહોંચવામાં તૈયારીમાં હતા પણ હવે હાલીને થાક્યા હતા એટલે અમે પાછા ઉતરી ગયા. પાણી આવી ગયું હતું, કાદવ આવી ગયું હતું. મિત્રો આપણે વ્હાઇટ રણની બસની ટિકિટ લઈ લીધી છે અને આપણે હવે બસમાં બેસી ગયા છીએ. હવે આ નવી સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે કે બસમાં બેસીને વ્હાઇટ રણે પહોંચવાનું હોય છે. પહેલાં તો ગાડી લઈને જતા હતા. હવે આ ભોલાભાઈ જોવો જી ક્યાં જવું છે? કાળા રણમાં. તો બસમાં બેઠા? હા બસમાં બેઠા. ઊભા છે
હવે બસની ટિકિટ લઈ લીધી છે, એન્ટ્રી પરમિશન લઈ લીધી છે ને હવે વ્હાઇટ રણ તરફ જઈ રહ્યા છીએ. તો હવે વ્હાઇટ રણ તમને આખું દેખાડશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આવી રીતે પરમિશન લઈને વ્હાઇટ રણ પહોંચવું પડતું હોય છે, અને તમારે બસમાં બેસીને ન જવું હોય તો આ રીતે ઘોડા ગાડીમાં અને ઊંટ ગાડીમાં પણ જઈ શકો છો. જો તમે ઊંટ ગાડીમાં બેસીને જવું હોય તો પણ જઈ શકો છો, પણ આપણે બસની ટિકિટ લઈ લીધી એટલે આપણે બસમાં જ જવું. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હવે આપણે સફેદ રણની નજીક પહોંચી ગયા છીએ અને અમે જો પેરાગ્લાઇડિંગ હાલે છે. પેરાગ્લાઇડિંગ કરવું હે, પેરાગ્લાઇડિંગ કરવું ને વિનયભાઈ, પેરાગ્લાઇડિંગ બસ સ્ટોપે પહોંચી ગયા છીએ. સામે તમે જોઈ રહ્યા હો તો વ્હાઇટ ડેઝર્ટનો મુખ્ય એન્ટ્રી ગેટ છે ને આ બસ સ્ટેશન છે. અને પાછળ તમે જે જોઈ રહ્યા છો એ વ્હાઇટ રણ દેખાય છે અત્યારે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને વ્હાઇટ રણની અંદર પણ આપણે જશું. આ જો ભાઈ સુપર બાઇક પડી બધી. હવે આપણે નીચે ઉતરી જઈને પછી આગળ વિડીયોમાં ભેગા થવું. જો ભાઈ આપણે હવે પહોંચી ગયા છીએ, વ્હાઇટ રણમાં પહોંચી ગયા છીએ. અને હવે આ તમે બોર્ડર સિક્યોરિટી પોસ્ટ જોઈ શકો છો. આ બધી સુપર બાઇક છે. આપણે હવે જઈ રહ્યા છીએ આ બસમાં, જે આપણને વ્હાઇટ રણ સુધી પહોંચાડશે. આવી રીતે મિત્રો ઊંટ ગાડીમાં પણ તમારે આવવું હોય તો આવી શકો છો. આમાં બેવાનું ભાઈ, હવે વાં જવાટું. હવે એક બસમાંથી ઉતરીને બીજી બસમાં આવ્યા. હવે અમે તો બસ જ બદલાવી રાખી આખો દી. હવે આપણે બેસી જાય હવે, એટલે વિડીયો હારા ઉતરે. કેમ વિનય મજા આવે ને? હા, ફૂલ મજા આવે ભાઈ. કેટલાની ટિકિટ ફાડી? ટિકિટ તો 200 રૂપિયાની ફાડી લગભગ એક જણાની. તમારી અમારી 150 રૂપિયાની ટિકિટ. મયુરભાઈ પરમિશન લીધી ને તમે? હા, લીધી હો પરમિશન. મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા છીએ ને તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક ટુરિસ્ટ અત્યારે વ્હાઇટ ડેઝર્ટ પહોંચી ગયું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કચ્છના સફેદ રણમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે કચ્છનું સફેદ રણ. મિત્રો અદ્ભુત નજારો છે. અત્યારે આ વિશ્વનું એકમાત્ર વ્હાઇટ ડેઝર્ટ આપણા ગુજરાતમાં છે, કચ્છમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો તે અત્યારે વ્હાઇટ ડેઝર્ટમાં જ મિત્રો હું છું. અત્યારે તમે નીચે જોઈ શકો છો કે એકદમ વ્હાઇટ સેન્ડ. મિત્રો કુદરતનું સૌંદર્ય અદ્ભુત છે. ડેઝર્ટ તમે જોઈ શકો છો. અને પબ્લિક તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે અત્યારે. કોરડો કચ્છના રણમાં મિત્રો પહોંચી રહ્યું છે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો. તમને છેક સુધી તમે સામે જે જોઈ રહ્યા છો તે ટ્રેન સુધી લઈ જઈશ ને ક્યાં સુધી આ રણ ફેલાયેલું છે તે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ મિત્રો. આ પાછળ તમે જે જોઈ શકો છો કે સેલ્ફી પોઈન્ટ છે. અત્યારે વોચ ટાવર બંધ રાખવામાં આવ્યો છે અને ટુરિસ્ટો પણ મિત્રો ઢગલાબંધ મિત્રો અહીંયા તમે નિહાળી રહ્યા છો. આગળ તમને થોડાક જઈને મિત્રો દ્રશ્યો દેખાડશું મિત્રો.